મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। હું હર્ષાબેન કટકિયા। જય બાબા સ્વામી, જય ગુરુદેવ। આજે આપણે બનાવવાના છીએ ઘીસોડાની કાચરી। એને માટે આપણે 1 કિલો ઉપર છે ઘીસોડા, 1/2 કિલો જેટલા। તો આજે આપણે એને ધોઈ સુકાઈ ગયા, કોરા થઈ ગયા પછી લીધા છે। તમે જોઈ શકો છો। તો આપણે એનો આગળ અને પાછળ 2 ભાગ કાપી નાખ્યા છે અને આપણે એને આવી રીતના 4 ચીરું કરવાની છે। હાલો, જો આપણે આવી રીતના બધાયને લાંબી ચીરું કરી લેવાની છે 4। એમાં આપણે હવે આ બધા કાપી લેશું એવી રીતના। તમને એમ લાગે કે મોટા મોટા ઘીસોડા છે ને તો ગઈઢા, પણ હાવ કૂણા છે, હાવ એટલે હાવ સરસ મજાના એકદમ કૂણા છે। જો એ એકઈમાં નથી ગઈઢા કે નથી બી, પણ જોવામાં તમને એમ લાગે કે આ પણ હું તો આમ દબાવીને લઉં ને એટલે એકદમ કૂણા હોય ને એવા જ આવે। કેટલા કૂણા છે આપણા તુરિયા છે ને, બધા મસ્ત છે। એકદમ ગાભાડા અને મસ્ત કાચરી માટેના તુરિયા છે। અને આ તળશું ત્યારે એકદમ પોચી થાય, કારણ કે ગઈઢા તો છે જ નહીં, એકદમ કૂણા માખણ જેવા છે આપણા તુરિયા। આપણા તુરિયા જો મસ્ત સુધારાઈ ગયા છે। હવે પછી આગળ હું તમને થોડીક વાર રહી બતાવું। જો આપણે 1 લોટો છાશ છે ને ખાટી કરવા રાખી હતી, આ થોડીક ખાટી થઈ ગઈ છે, એ આપણે આની અંદર નાખી દઈશું। આપણે આમાં 4 ચમચી મીઠું નાખી દીધું છે, તમે જુઓ છો। થોડીક એવી હળદર નાખીશું, સેજ કલર આવી જાય ને આપણે એટલું। કાકું થઈ ગયું। હવે આપણે આને ઢાંકીને રાખી દેશું, 2-4 વાર હલાવશું, હાઈ થાય ત્યારે 5 વાગ્યા એટલે એમાં હળદરનો કલર ચડી જશે, મીઠું પણ સારું ચડી જશે। જો આપણે કાચરીને ઓવરનાઇટ પલાળી છે તુરિયાની, તમે જોઈ શકો છો। જો હવે એને આપણે થોડીક ફેરવી લેશું। અને હવે આપણે એને નીતર કાઢી લઈશું। આપણે નિતારી લેવાની છે, પછી સૂકવીને તો લુગડામાં તરત સુકાવા માંડે। હાલો, બધી કાચરી આપણે આ નીતરવા માટે ચાયણીમાં કાઢી લીધી છે। હવે આપણે આને અડધી કલાક નીતરવા દેશું। જો આપણે અગાસી ઉપર આવી ગયા છીએ, આપણી ચાયણીમાં કાચરી બધી નીતરી ગઈ છે અને હવે આપણે એને આ બધી આવી રીતે સૂકવી દેવાની છે।
બધી નાખી અને સૂકવી દેવાની છે. આને આપણે આજ સૂકવશું અને આજે હુકાઈ જાય, પણ કાલે હાંજ લાગીને હુકાવા દેવાની છે. પછી તમને આગળ બતાવીશ. હાલો, તો આપણી જો બધી કાચરી સૂકવાઈ ગઈ છે. 1.5 કિલાની કાચરી કરી જો એટલી થઈ, તમે જોઈ શકો છો. હવે આપણે આને સુકાવા દેવાની છે. આ તુરિયાની કાચરી સુકાઈ ગઈ છે સાવ, તમે જોઈ શકો છો મસ્તની. તો હવે આપણે એને ગેસ પેટાવીશું. એની ઉપર આપણે તેલ મૂકી દઈશું. તેલ ગરમ થવા દઈએ. જો હવે આપણે આ ખીસોડાની કાચરીને તરીશું. પહેલાં એક જોઈ તેલ આવી ગયું છે કે નહીં, નકર જરીક વાર ખમીએ આપણે. આમ તો જો આવી જ ગયું છે, લો મસ્ત ફૂલી ગયું. જો કેવી ફૂલીને દડા જેવી થઈને ન ખાવી હોય તો એમ થઈ જાય, ખાવી જ છે. કેટલી સરસ બની જો. તો આપણી કાચરી બધી તરાઈ ગઈ છે, મસ્તની પોચી રૂચેલી. આપણે આમાં કાઢી લેશું. તમે જોઈ શકો છો કે જો હું નજીકથી બતાવું કેટલી મસ્ત કાચરી બની છે. હવે આપણે આની ઉપર છે ને અમે કાચરીનો મસાલો બનાવીને રાખ્યો છે, એ આપણે થોડોક છાંટી દેશું. એટલે મસાલામાં આપણે મીઠું નથી નાખવાનું, બાકી બધો મસાલો બનાવવાનો. કારણ કે મીઠું તો આપણે કાચરીમાં નાખેલું હોય છે. અને આ કાચરી છે ને તુરિયા ખાવામાં બહુ સારા, અને કાચરી પણ બહુ સારી. તો મારી કાચરીની રેસીપી સારી લાગે તો લાઈક કરજો, શેર કરજો, બેલ આઇકન બટન દબાવવાનું ભૂલતા નહીં. આવજો. જય બાબા સ્વામી, જય ગુરુદેવ.